આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। વલસાડના ડેપ્યુટી કલેક્ટર દ્વારા વલસાડ શહેરની તમામ ખાનગી હોસ્પિટલ તેમજ લેબોરેટરીમાં ચેકિંગ હાથ ધરાયું હતું। વલસાડ ડેપ્યુટી કલેક્ટર જ્યોતિબા ગોહિલ દ્વારા વલસાડ શહેરમાં આવેલી ખાનગી હોસ્પિટલ તેમજ લેબોરેટરીમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડને સાથે રાખી ચેકિંગ હાથ ધર્યું હતું। કોરોનાની ગાઈડલાઈન મુજબ હોસ્પિટલમાં સોશિયલ ડિસ્ટન્સ તેમજ માસ્ક બાબતની સજાગતાને લઈને આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। વલસાડની 2 હોસ્પિટલને દંડ ફટકારી નોટિસ ફટકારવામાં આવી હતી। વલસાડની તમામ હોસ્પિટલના ડોક્ટરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો। satyday.com વલસાડ। મહેરબાન કલેક્ટર શ્રી વલસાડની સૂચના અનુસાર અત્યારે હાલ આપણે જેમ જાણીએ છીએ તેમ કોવિડ-19ની પરિસ્થિતિની અંદર દરેક જગ્યાએ જે મોટી હોસ્પિટલ્સ છે અને મોટા શોરૂમ્સ છે ત્યાં આજે અમે ડ્રાઈવ કરેલી છે। જે જિલ્લાની ફ્લાઇંગ સ્ક્વોડ છે એના સાથે આ ડ્રાઈવ કરવામાં આવેલી છે અને આજે અમે તમામ જગ્યાએ ખાસ તો માસ્ક પેનલ્ટી અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેના ઉપર ભાર મૂકી રહ્યા છીએ। અને હાલ અમે મોટી હોસ્પિટલ, અમિત હોસ્પિટલ, લોટસ હોસ્પિટલ એ બધું જોયું છે। હાલ અમારી આજે આખો દિવસ ડ્રાઈવ ચાલુ રહેવાની છે। ત્યારબાદ અમારે જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ અલગ અલગ ટીમોની રચના કરવામાં આવી છે। જ્યાં સુધી આપણે જાણીએ છીએ ત્યાં સુધી અત્યારે હાલ માસ્ક જ વેક્સિન છે, તો તે રીતે મેક્સિમમ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ તેના ઉપર ભાર મૂકવા માટે થઈ અને આ ટીમોની રચના કરવામાં આવી છે, જે તમામ તાલુકાની અંદર અત્યારે કાર્યરત છે। હા, અત્યાર સુધીમાં હજી અમે સવારથી 11 વાગ્યાથી કરી રહ્યા છીએ। 2000 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે। બાકીની ડિટેલ્સ તમને સાંજે મળશે। અને લોકોને અત્યારે કયો મેસેજ આપશો? લોકોને મારે નમ્ર વિનંતી એક છે, તમામ વલસાડની જનતાને મારી નમ્ર વિનંતી તંત્ર તરફથી પણ છે, હાલ માસ્ક જ વેક્સિન છે। મહેરબાની કરીને સૌ આપ માસ્ક જ પહેરો અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો। મોટા વડીલો ઘરની બહાર ના નીકળે, નાના બાળકોને તેમજ સગર્ભા માતાઓને પણ બને તેટલી તકેદારી રાખવામાં આવે અને તમામ લોકો જો સાથ આપશે તો આપણે 100% આ જંગને જીતીશું। મેડમ, કોવિડ-19 ને લઈને જે ગાઈડલાઇન્સ છે હોસ્પિટલોની અંદર, તો એની અંદરમાં જો સતી જણાશે તો કઈ રીતની કાર્યવાહી કરવામાં આવશે? કોવિડ-19 ને લઈને જે ગાઈડલાઇન્સ છે તે તમામ હોસ્પિટલ સાથે અમારી મિટિંગ થયેલી છે અને તે રીતે એમાં જો ક્ષતિ જણાશે તો હોસ્પિટલને અત્યારે અમે 2 હોસ્પિટલને પ્રાઇમરી નોટિસ ઇસ્યુ કરેલી છે અને ત્યારબાદ જો હવે આના પછી અમારી રિવિઝિટની અંદર આ પ્રમાણની ક્ષતિ જણાશે તો તેની આગળ કાર્યવાહી કરવામાં। મેડમ, ગઈકાલે પ્રાથમિક શાળાનો બદલી કેમ્પ હતો, તેની અંદર સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ દેખાઈ રહ્યો હતો, એ લોકો ઉપર કઈ રીતના પગલાં લેવાશે? તે જગ્યાએ પણ અમારી ફ્લાઇંગ સ્ક્વોડ ગયેલી છે અને ત્યાંથી પણ અમે શિક્ષકો પાસેથી પણ 6000 રૂપિયા જેવો માસ્કનો દંડ અમે વસૂલ કરેલો છે અને આગળ ફરીથી આવું ના થાય તેના માટે તાકીદ કરી છે। હું ઓલવેઝ જોઉં છું અહીંયા તમારે 25 થી 30 માણસો ફરતા હોય, તો આટલા બધા માણસોની જરૂર પડે ખરી? આમાં ક્યાં સોશિયલ કરો ઘણી પહેલાં તમને આટલી કેવી જગ્યામાં આટલા બધા માણસો? Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।